ગાંધીનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને બેઠક શરૂ થઈ છે। આ ભાજપની ચૂંટણી સમિતિની બેઠક શરૂ થઈ છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ, ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની હાજરીમાં બેઠક। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બેઠકમાં હાજર રહેશે। થોડી વારમાં શરૂ થશે ચૂંટણી સમિતિની બેઠક। સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારોના નામ નક્કી થશે। ચૂંટણી સમિતિની બેઠકમાં ઝોનવાર ચર્ચા થઈ શકે છે। ભાજપની ચૂંટણી સમિતિની બેઠક મળી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ બેઠકમાં હાજર રહેશે। થોડીક જ વારમાં ચૂંટણી સમિતિની બેઠક શરૂ થશે। તમામ દિગ્ગજો હાલ પહોંચી રહ્યા છે અને હોદ્દેદારો પણ પહોંચી રહ્યા છે। મોટી આ બેઠક છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારોના નામ આજે નક્કી થઈ શકે છે। આ બેઠકમાં મહત્વની ચર્ચા કરવામાં આવી શકે છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ બેઠકમાં હાજર રહેશે અને થોડીક જ વારમાં આ બેઠક શરૂ થશે। ગાંધીનગરથી સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। જી હિતલ, આ બેઠકમાં કયા કયા નામ પર મોહર લાગી શકે છે? શું ચર્ચા થઈ શકે છે? ક્યારે બેઠક શરૂ થશે? જી મિત્તલ, એવું કહી શકાય કે ચૂંટણી સમિતિની બેઠક એટલે કે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ થઈ ચૂકી છે। અંદર સીધી રીતે જોવા જઈએ તો પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત પૂર્વ પ્રદેશ પ્રમુખ CR પાટીલ સહિતના ચૂંટણી સમિતિના જે સભ્યો છે એ તમામ સભ્યો આ બેઠકમાં હાજર છે। સ્વાભાવિક છે કે આ બેઠક ચાલુ થતાની સાથે જ પ્રથમ દક્ષિણ ઝોનને હાથ ધરવામાં આવી હોવાની અત્યારે માહિતી મળી રહી છે અને દક્ષિણ ઝોનમાં આવતી મહાનગરપાલિકાઓ અને અન્ય જે નગરપાલિકાઓ, તાલુકા, જિલ્લા પંચાયત છે તેના પરિપ્રેક્ષમાં સીધી રીતે ચર્ચા વિચારણા હાથ ધરવાની શરૂઆત કરી દેવામાં આવી છે। દક્ષિણ ઝોનના પ્રભારી તરીકે પ્રશાંત કોરાટ છે, જેઓ પ્રદેશ મહામંત્રી છે, તેઓ પણ આમાં હાજર છે અને જે પ્રકારની માહિતી મળી રહી છે તબક્કાવાર ઝોન વાઇઝ આ ચૂંટણી સમિતિની બેઠકમાં તબક્કાવાર હાથ ધરવામાં આવશે। સ્વાભાવિક છે કે દક્ષિણ ઝોન પૂર્ણ થયા બાદ ઉત્તર ઝોનનો વારો આવશે, કારણ કે એના ધારાસભ્યો અને જે ઝોન પ્રભારી છે એ અજય બ્રહ્મભટ્ટ પણ ત્યાં પહોંચી ચૂક્યા છે। ધારાસભ્યો પણ ઉત્તર ઝોનના પહોંચી ચૂક્યા છે। એટલે આ તબક્કાવાર રીતે આજે જે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ થઈ છે, 7, 8 અને 9 3 દિવસ સીધી રીતે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલવાની છે। એટલે સ્વાભાવિક છે કે તબક્કાવાર રીતે નામો ઉપર આખરી મોહર મારવામાં આવશે અને આ આખરી મોહર માર્યા પછી જિલ્લા પ્રમુખોને સીધી જાણકારી આપવામાં આવશે અને અત્યારે જે પ્રકારે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાની શરૂઆત ગઈકાલથી થઈ ચૂકી છે। એટલે તબક્કાવાર રીતે એ નામોની જાહેરાત થતાની સાથે જ જેના નામો ફાઇનલ થયા હશે, પેનલો જે સંકલન સમિતિ દ્વારા મોકલવામાં આવી છે એમાંથી જે નામો ફાઇનલ થશે અને જેની પર ચૂંટણી સમિતિની બેઠકની મોહર વાગશે એ તમામ ઉમેદવારો આજથી અને આવતીકાલથી ઉમેદવારી ફોર્મ ભાજપના ઉમેદવારો ભરવાના શરૂ કરશે। જી મિત્તલ। બિલકુલ બિલકુલ હિતલ, આભાર માહિતી બદલ। ત્યારે આ મહત્વની બેઠક માનવામાં આવી રહી છે। થોડીક જ વારમાં આ બેઠક શરૂ પણ થશે। સીએમ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની હાજરી આ બેઠકમાં ખાસ રહેશે અને ખાસ આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ બેઠકમાં હાજરી આપશે।